અને આજના દિવસની જે મોટી વાતો છે તેની જાણકારી પણ આપના સુધી પહોંચાડી છે કે કઈ રીતે અત્યારે કામગીરી દેશ કરી રહ્યું છે। આજના દિવસની તમામ મોટી અપડેટ ઓપરેશન સિંદૂર મુદ્દે કેન્દ્રમાં 4 મંત્રાલયની 4 મહત્વની બેઠક યોજાઈ। આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ હતી। એ આરોગ્ય મંત્રાલયની હોય, નાણાં પ્રધાનની હોય, ગૃહ મંત્રાલયની હોય, આ તમામ બેઠક ખૂબ મહત્વપૂર્ણ। બિલકુલ અમિત શાહની બીએસએફ અને સીઆઈએસએફના ડીજી સાથે પણ આ બેઠકનું આયોજન અને બીએસએફની જ્યારે વાત કરવામાં આવે એટલે કે સીમા સુરક્ષાની વાત હોય અને તેની પણ સમીક્ષા સતત કરવામાં આવી રહી છે। અને આ સાથે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ સેનાના ત્રણેય અધ્યક્ષો સાથે બેઠક કરી। એ જળ, થલ કે નભ હોય, ત્રણેય સેનાના પ્રમુખો સાથે આજે બેઠક કરવામાં આવી અને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો પણ આ બેઠકમાં લેવામાં આવ્યા હશે। મહત્વની વાત છે ટેરિટોરિયલ આર્મીનો જે આખું તેની સત્તા છે તે આર્મીના જે અધ્યક્ષ છે, આર્મી ચીફ છે, તેને સોંપવામાં આવી છે। સાથે જ જેપી નડ્ડાની વાત કરવામાં આવે તો આરોગ્ય સુવિધાઓની સમીક્ષા પણ જેપી નડ્ડાએ કરી છે। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત બેઠકોના દોર ચલાવી રહ્યા છે। તેમણે આજે ગુજરાતના સીએમ સાથે પણ બેઠક કરી હતી અને ગુજરાતની સમીક્ષા સુરક્ષાને લઈને પણ તેમણે વાતચીત કરી હતી અને સમીક્ષા કરી હતી। બિલકુલ હવે ગુજરાત બાદ રાજસ્થાનની વાત કરીએ। બાડમેરમાં સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધી આજે બ્લેકઆઉટની જાહેરાત અત્યારથી જ કરવામાં આવી છે, કારણ કે ગઈકાલની વાત કરીએ તો બ્લેકઆઉટ કરવામાં ક્યાંક ને ક્યાંક સમયમાં થોડો લંબાયો હતો અને ત્યારબાદ જ એક પ્રકારે આ હુમલા થયા હતા। બિલકુલ અને ભારતીય સેના સતત જડબાતોડ જવાબ આપી રહી છે અને જેકેના સાંબા સેક્ટરમાં બીએસએફે 7 આતંકીને ઠાર માર્યા હતા। છતાં પણ આ પાકિસ્તાન કે જે સમજતું નથી, પરંતુ ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચેનો જે તણાવ છે તે સતત વધી રહ્યો છે અને તેની અસર હવે આઈપીએલ મેચ પર પડી રહી છે। એક સપ્તાહ સુધી કોઈ પણ મેચ નહીં યોજાય, સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અને આ સાથે એક બાદ એક નિવેદનો પણ સામે આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બદલ આરએસએસે સેના અને સરકારને અભિનંદન આપ્યા છે। જે રીતે અત્યારે સેના કાર્યવાહી કરી રહી છે, સરકાર પણ નિર્ણયો લઈ રહી છે, તેને લઈને આરએસએસે અભિનંદન પાઠવ્યા।